टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વરસાદના સમાચારની વાત કરીએ, ખાસ કરીને મહારાષ્ટ્રમાં મુંબઈમાં ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. મધ્ય રેલવેમાં હાર્બર લાઇન સૌથી વધુ પ્રભાવિત થઈ છે. વરસાદના કારણે કેટલીક ટ્રેનો મોડી પણ પડી. ટ્રેનો મોડી પડતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. સતત વરસાદ અને તેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. તો હાર્બર લાઇનમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી છે અનેક રાજ્યોમાં જળ તળબોળ થવાની આગાહી, અને તેમાં સૌથી વધારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેની અસર જોવા મળી રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્રની વાત કરીએ, મુંબઈની વાત કરીએ, આપ જોઈ શકો છો હાર્બર લાઇનના દ્રશ્યો છે, જ્યાં ડિવાઈડર સુધી જ્યારે પાણી ભરાઈ જતું હોય ત્યારે સમજી શકો છો કે વરસાદ કેટલી તીવ્રતા સાથે પડ્યો હશે, અને તેની અસરના કારણે જ અનેક વાહનો બંધ પડી ગયા છે. લોકો વાહન મૂકીને ચાલવા મજબૂર બન્યા હોય, અને તેવામાં આ દ્રશ્યો ત્યાંના સીધા જ આપ જોઈ શકો છો મહારાષ્ટ્રમાં, જ્યાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ અને ત્યારબાદ ત્યાંના દ્રશ્યો જ્યાં ટ્રેન વ્યવહારને પણ મોટા પ્રમાણમાં અસર પડી છે. મધ્ય રેલવેમાં હાર્બર લાઇનમાં સૌથી વધુ તે પ્રભાવિત થયા છે. વરસાદના કારણે કેટલીક એવી ટ્રેનો જે મોડી પડી છે, ટ્રેનો મોડી પડતા મુસાફરોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો. આ ત્રણ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે જ્યાં વાહનો તો અટવાયા જ છે, પરંતુ એક તરફ બાળકોને પણ જાણે કે આ વરસાદમાં મજા પડી ગઈ હોય, પરંતુ આજે સોમવારનો દિવસ અને નોકરી ધંધે જતા એ તમામ આખો વર્ગ હોય છે તેને મોટી પ્રમાણમાં અસર પડતી હોય છે. અને ખાસ કરીને વાત કરીએ તો મુંબઈની લાઇફલાઇન છે લોકલ ટ્રેન્સ, અને લોકલ ટ્રેન્સને પણ મોટા પ્રમાણમાં અસર પડતા એક આખો વર્ગ હોય તેને મોટા પ્રમાણમાં અસર પડી છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે કેવી રીતનું પાણી ભરાયેલું છે, અને અનેક એવા નીચાણવાળા વિસ્તાર હોય ત્યાં આખા જળ તરબોળ થઈ ગયા છે. પરંતુ જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે, વરસાદ હજુ રોકાય તેવી શક્યતા હાલ જોવામાં નથી આવી રહી. 20 તારીખ સુધી ગુજરાતમાં તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ સાથે જ મહારાષ્ટ્રમાં પણ તેની અસર જોવા મળશે. અતિ ભારે વરસાદ મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પડે, અને તેમાં પણ ખાસ કરીને મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં મોટા પ્રમાણમાં લોકો હેરાન પરેશાન દર વર્ષે થાય છે, કારણ કે અવિરત વરસાદ હોય, બીજી તરફ પાણી સમયસર ઓસરતા ન હોય, અને તેને લઈને જે દોડતી ભાગતી મુંબઈ છે તેના લોકોને સતત હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. આપ અલગ અલગ ત્રણ દ્રશ્યો અલગ અલગ ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે જ્યાં અનેક લોકો એવા છે કે વરસાદ પડી ગયો છે, ત્યારબાદ પાણી ભરાયેલા છે, પરંતુ તે રોકાતા નથી. તે ગમે તેમ કરીને આ પાણીમાંથી નીકળી પોતાના કામ ધંધે જતા જોવા મળી રહ્યા છે, ક્યાંક પોતાના વાહનોમાં તો ક્યાંક ચાલતા, પરંતુ તેમનું કામ અટકતું નથી. આ જ મુંબઈની ક્યાંક ને ક્યાંક ખાસિયત જોવા મળે છે, અને તે દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. ગમે તેમ કરીને લોકો આ પાણીમાંથી નીકળવા ભલે મજબૂર બન્યા હોય, પરંતુ તે અટકતા નથી. એક તરફ ટ્રાફિક જામ પણ મોટા પ્રમાણમાં થાય છે. મુંબઈમાં પહેલેથી જ ટ્રાફિક જામની મોટી સમસ્યા છે, અને તેવામાં જ્યારે આ પ્રકારનો વરસાદ પડતો હોય તો હાલાકી સખત એ તમામ આખો વર્ગ છે તેને પડતી હોય છે. આપ અલગ અલગ દ્રશ્યોમાં જુઓ, અલગ અલગ વિસ્તારની જ્યારે વાત કરવામાં આવે તો એમાં પણ હાર્બર લાઇન છે જે તેની ટ્રેન સેવાને સૌથી વધારે અસર પડે છે, અને આ એ જ લાઇન કે જ્યાંથી સૌથી વધારે મુસાફરો, સૌથી વધારે યાત્રિકો જ્યાં એક આખી જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરતા હોય છે પોતાના કામ ધંધાને લઈને, અને તેને જ સૌથી વધારે અસર પડતા હાલ મોટા પ્રમાણમાં એક એવો વર્ગ કે જે હાલ હાલાકી ભોગવી રહ્યો છે મુંબઈમાં. તો ન માત્ર મુંબઈ પરંતુ મહારાષ્ટ્રના કેટલાક એવા જિલ્લા છે જ્યાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ છે. મુંબઈ સહિત સોલાપુર, ધારાશિવ, નાંદેડમાં મુશળધાર વરસાદ પડ્યો. વાશિમ, બીડ, કોલ્હાપુરમાં પણ ધોધમાર વરસાદ છે. મુશળધાર વરસાદના કારણે જનજીવન ત્યાં ખોરવાઈ ગયું છે. ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા. અનેક વિસ્તારોમાં જળ ભરાવના કારણે લોકોને હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો છે. તો આ દ્રશ્યો મુંબઈના ફરી એકવાર આપ જોઈ શકો છો કેવી રીતે વરસાદના કારણે. તો કોલ્હાપુરમાં પણ સતત 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. સિઝનમાં પ્રથમવાર રાધાનગરી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના 7 દરવાજા ખોલી 11,500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. રાધાનગરી ડેમનું પાણી ભોગાવતી નદીમાં છોડવામાં આવ્યું છે, અને સાથે જ કુંભી ડેમના જળસ્તરમાં પણ વધારો થયો. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા. તંત્ર દ્વારા સ્થાનિકોને સુરક્ષિત સ્થળે જવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓ છે જ્યાં જળબંબાકાર થઈ ગયા.
મુંબઈથી લઈ નાંદેડ સુધી હાલ મેઘરાજા ખૂબ જ તોફાની ઇનિંગ રમી રહ્યા છે. મુશળધાર વરસાદના કારણે સોલાપુરમાં આવેલી સીના નદીના જળસ્તરમાં વધારો થયો છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા. ધારાશીવમાં ભારે વરસાદ અને તેના કારણે ખેતી પાકને ભારે નુકસાન થયું. નાંદેડમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો. આ સાથે જ મુખરામાં બાદમાં પણ પૂરના પાણી 40થી 50 ભેંસો તેમાંથી તેમને ડૂબી જવાથી મૃત્યુ થયું છે. વાશિમ જિલ્લામાં ધોધમાર વરસાદ અને તેના કારણે ગામોનો સંપર્ક હાલ મુખ્ય શહેરો સાથે તૂટી ગયો હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. આપ 4 દ્રશ્યો આખા મહારાષ્ટ્રના જુઓ. ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, જળ તરબોળ થઈ ગયા છે. ડેમના દરવાજા ખોલવાનો વારો આવ્યો છે. અતિ ભારે વરસાદ અને તેના કારણે પુષ્કળ પાણીની આવક થતાં અનેક ડેમના દરવાજા ખોલવામાં આવ્યા અને તમામ નીચાણવાળા વિસ્તારો મહારાષ્ટ્રના જે તેને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. કારણ કે જો આ વરસાદ રોકાશે નહીં, જો આ પાણીનો પ્રવાહ ઘટશે નહીં તો પૂર આવે તેવી પણ શક્યતા હાલ જોવા મળી રહી છે. કારણ કે વરસાદ દર વર્ષે વરસે છે, પરંતુ આ પ્રકારની તીવ્રતા દર વર્ષે ક્યાંક ને ક્યાંક જોવા ન મળતી હોય. પરંતુ આ દ્રશ્યો કંઈક અલગ જ તેનો ચિતાર બતાવી રહ્યા છે. તો અનેક એવા ખેતરો છે જે બેટમાં ફેરવાયા છે, રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, લોકો પરેશાન થયા છે, ડેમોના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે. તો ક્યાંક ને ક્યાંક પર્વતીય વિસ્તારોમાં રમણીય દ્રશ્યો પણ સર્જાયા છે.